ભારતીય નાગરિકોની વ્યાપક હાલાકીને ધ્યાને લઈ કેન્દ્ર સરકારની અમેરિકા સમક્ષ રજૂઆત, H-1B વિઝાના વિલંબનો મુદ્દો ઉઠાવ્યો. ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકાના H-1B વિઝાની એપોઇન્ટમેન્ટમાં થઈ રહેલા અતિશય વિલંબ અંગે અમેરિકી પ્રશાસન સમક્ષ ગંભીર રજૂઆત કરી છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે વિઝા પ્રક્રિયામાં થઈ રહેલા આ વિલંબને કારણે સેંકડો ભારતીય વ્યાવસાયિકો અને તેમના પરિવારોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ભારતે રાજદ્વારી સ્તરે વોશિંગ્ટન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે અને પ્રક્રિયાને ઝડપી બનાવવા વિનંતી કરી છે, જેથી ભારતીય આઈટી વ્યાવસાયિકો અને કુશળ કામદારો સમયસર તેમની નોકરી પર પરત ફરી શકે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્થિતિને ગંભીરતા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે અનેક વ્યક્તિઓ લાંબા સમયથી ભારતમાં અટવાયેલા છે, જેને કારણે તેમને અને તેમના પરિવારને ભારે આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ રજાઓમાં ભારત આવ્યા હતા અને હવે વિઝા સ્ટેમ્પિંગ અથવા એપોઇન્ટમેન્ટના અભાવે પાછા જઈ શકતા નથી. તેમની રોજગારી પર જોખમ તોડાઈ રહ્યું છે. મંત્રાલયના મતે આ માત્ર વહીવટી વિલંબ નથી, પરંતુ તે હજારો પરિવારોની સ્થિરતાને અસર કરતો સંવેદનશીલ મુદ્દો છે. ભારત સરકારના આ કડક વલણ બાદ અમેરિકી દૂતાવાસે વિઝા પ્રક્રિયાને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી છે. વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધોને ધ્યાને રાખીને અમેરિકા આ ટેકનિકલ અવરોધોને વહેલી તકે દૂર કરશે. સરકાર આ મામલે સતત અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છે અને વિઝા એપોઇન્ટમેન્ટના સ્લોટ્સ વધારવા માટે દબાણ કરી રહી છે. આ હસ્તક્ષેપથી અમેરિકામાં કાર્યરત ભારતીય ડાયસ્પોરામાં આશાનું કિરણ જાગ્યું છે. Appointments. While we do understand, as you also understand, that visa-related issues pertain to the sovereign domain of any country, we have flagged these issues and our concerns of our nationals to the US side, both here in New Delhi and in Washington DC. And we hope that these delays and these disruptions will be addressed. There are several people who have been they have been stranded for extended period of time because of scheduling or rescheduling issues of consular appointments, and these have also caused a lot of hardships to their families, to the family life that they have, as also to the education of their children. As you would understand, and I think there was a communication from the US government also, that with effect from December 15th,